ટેક્સોનોમિક કેટેગરીઝ. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ એટલે કે હાયરાર્કી ઓફ સ્ટેપ્સ દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી એટલે કે ટેક્સોનોમિક હાયરાર્કી રચે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે હરોળ એટલે કે રેન્ક નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગીકી એટલે કે ટેક્સોન શબ્દ પ્રયોજાય છે. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથ એટલે કે ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ દેખાતા લક્ષણોથી તે ઓળખાયા છે અને વર્ગીકૃત કરી શકાય છે. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાઈ છે. શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો? યાદ રાખવું રહ્યું કે એ જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ એટલે કે વનસ્પતિઓ માટે વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન એટલે કે લોએસ્ટ કક્ષાનો દરજ્જો છે. હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા? સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. જાતિ સ્પીસીસ. વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. ચાલો આપણે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, સોલેનમ ટ્યુબરસમ એટલે કે બટાટા અને પેન્થેરા લિયો એટલે કે સિંહ વિશે ચર્ચા કરીએ. અહીં ઇન્ડિકા, ટ્યુબરસમ અને લિયો આ 3 નામ ચોક્કસ જાતિ એટલે કે સ્પીસીસના પ્રત્યય તરીકે રજૂ થાય છે, જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ એટલે કે જીનસ છે અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ એટલે કે પ્રત્યયો ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે પેન્થી પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ છે અને સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલિંગજેના જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત છે. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. પ્રજાતિ જીનસ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશિત છે કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ 2 જુદી જુદી જાતિ છે, પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. સિંહ એટલે કે લાયન પી લિયો, દીપડો એટલે કે લેપર્ડ ટી પેર્ડસ અને વાઘ એટલે કે ટાઈગર પી ટાઇગ્રીસ આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે કે જે બિલાડી કેટ્સની પ્રજાતિ છે. કુળ ફેમિલી. બીજી કક્ષા કુળ
એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. કુળ એ વાનસ્પતિક એટલે કે વેજીટેટિવ અને પ્રજનનિક એટલે કે રિપ્રોડક્ટિવ એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેન્સીમાં મુકાય છે. જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો, ટાઇગ્રીસ અને પેર્ડસ વગેરે જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિ એ ફેલિસની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તમે તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ હશે. તેઓ બે અલગ કુળોમાં વિભાજિત છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. તમે જોયું કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનિયેલ્સમાં સમાવેશિત છે, જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશિત છે. વર્ગ ક્લાસ વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તન એટલે કે મેમેલિયામાં સાથે જ મૂકવામાં આવે છે. સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. સમુદાય ફાઇલમ સસ્તનોના વર્ગની એટલે કે ફિશિશ, ઉભયજીવીઓ એટલે કે એમ્ફેબિયન્સ, સરીસૃપો એટલે કે રેપ્ટાઇલ્સ, વિહગ એટલે કે બર્ડ્સ, આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડ એટલે કે નોટોકોર્ડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર એટલે કે હોલો ન્યુરલ સિસ્ટમ જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડી એટલે કે કોર્ડાટામાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ એટલે કે ડિવિઝન કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. સૃષ્ટિ કિંગડમ પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત થાય છે. આ પછી આપણે આ બે જૂથોનો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. જાતિથી લઈ સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં બતાવી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. ક્રમિક શ્રેણી તરફ જુઓ. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે? તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય એટલે કે સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. એ ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણ કક્ષાઓનું સૂચન કરે છે. સામાન્ય નામ, જીવશાસ્ત્રીય નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ. મનુષ્ય હોમોસેપિયન્સ, હોમો, હોમિનિડી, પ્રાઇમેટા, સસ્તન, મેરુદંડી. ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, મસ્કા, મસ્કીડી, ડિપ્ટેરા, કીટક, સંધિપાદ. આંબો મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા એનાકાર્ડિયેસી, સેપિન્ડેલ્સ, દ્વિદળી,
આવૃત્ત બીજધારી. ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ પોએસી, પોએલ્સ એકદળી આવૃત્ત બીજધારી. પ્લેટ્સ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખવિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓ પ્રસ્થાપિત કરેલી છે. આમાંથી કેટલીક વિગતવાર સમજાવવામાં આવી છે જે તમને આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં મદદરૂપ છે. વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ. વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ હર્બેરિયમ એ કાગળ પર શુષ્કન એટલે કે ડ્રાઇંગ, દાબન એટલે કે પ્રેસિંગ અને પરિરક્ષણ એટલે કે પ્રિઝર્વિંગ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે. પછી આ નમૂનાઓને વિશ્વ માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિશાસ્ત્રીય નામ, કુળ, એકત્ર કરનારનું નામ વગેરે વિશેની માહિતી પણ હર્બેરિયમ પર લખેલી હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે. વનસ્પતિ ઉદ્યાનો બોટનિકલ ગાર્ડન્સ. આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી એટલે કે રેફરન્સ માટેના જીવંત વનસ્પતિઓના નમૂનાઓ ધરાવે છે. ઓળખવિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓ ઉછેરેલી હોય છે અને દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિશાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નામ અને તેમના કુળ સૂચવતી કાપલી લગાવેલી એટલે કે લેબલિંગ અથવા ટેગિંગ કર્યું હોય છે. ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવરા, ભારત અને નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ, ભારત પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમમાં સાચવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણ એટલે કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોને પકડી કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્યતઃ સ્ટફિંગ એટલે કે સ્ટફિંગ શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી સાચવવાની પ્રક્રિયા કરી સાચવવામાં આવે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. પ્રાણી ઉદ્યાનો ઝૂઓલોજિકલ પાર્ક્સ. પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકીય આદતો એટલે કે ફૂડ હેબિટ્સ તથા વર્તણૂક એટલે કે બિહેવિયર વિશે શીખવે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનો એટલે કે નેચરલ હેબિટેટ્સ જેવી અનુકૂળતા આપવામાં આવે છે. બાળકોને આ ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલયો એટલે કે ઝૂઝ કહેવામાં આવે છે. ઓળખ ચાવી આઇડેન્ટિફિકેશન કી.
ઓળખ ચાવી એ વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજો વર્ગીકરણીય આધાર છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે કે જેને યુગ્મક એટલે કે કપલેટ કહેવાય છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય બને છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે. કુળ, પ્રજાતિઓ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુઓ માટે અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ છે. વનસ્પતિઓની યાદી એટલે કે ફ્લોરા, પરિચય પુસ્તિકાઓ એટલે કે મેન્યુઅલ્સ, લઘુ પુસ્તિકાઓ એટલે કે મોનોગ્રાફ્સ અને પદ્ધતિસરની સૂચિઓ એટલે કે કેટલોગ્સ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે. તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ છે. વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા એટલે કે ઇન્ડેક્સ પૂરી પાડે છે. પરિચય પુસ્તિકાઓ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવામાં ઉપયોગી છે.